ડીસામાં આશા વર્કર બહેનોની પડતર માંગણી ન સંતોષાતા વિશાળ રેલી સાથે હેલ્થ કચેરી અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। ડીસામાં આરોગ્યલક્ષી પાયાની અને મહત્વની કામગીરી કરી રહેલા આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ ન સંતોષાતા આજે કામગીરીથી અડગા રહી હડતાળ કરી તેમજ આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી રહેલા આશા વર્કર બહેનોને પોતાની માંગણીઓના સંતોષાતા આખરે હડતાળનું હથિયાર ઉગમ્યું, જેને લઈને આજે ડીસા આરોગ્ય કચેરી ખાતે કામગીરી કરતી આશા વર્કર બહેનોએ આરોગ્ય અધિકારી અને મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને લિખિતમાં રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને આજે કામકાજથી અળગા થવાનો નિર્ણય કર્યો હતો। આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે તેઓનો 50% ટોપઅપ વધારો સમયસર ન ચૂકવાતા તેમજ તેઓની પડતર માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદ્દતની કામગીરીથી અળગા થવાનો નિર્ણય કર્યો છે। આરોગ્ય ક્ષેત્રે મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાંય વેતન ચૂકવવા સમયે આશા વર્કર બહેનોને વખત અન્યાય કરવામાં આવી રહ્યો છે। 50% ટોપઅપ વધારો એપ્રિલથી આજ દિન સુધી 10 માસથી ચૂકવાયો નથી, જ્યારે 2500 રૂપિયા માસિક વધારો પણ ડીસા તાલુકામાં જૂનથી આજ દિન સુધી એટલે કે 8 માસનો બાકી છે। આ ઉપરાંત તેઓની પડતર માંગણીઓમાં ઇન્સેન્ટિવ જેવી કે શોષણ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, આશા વર્કર બહેનોની કામગીરીનો સમય નક્કી કરવામાં આવે, વર્ગચારનો કાયમી મહેકમ ઊભો કરી તેમાં આશા વર્કર બહેનોનો સમાવેશ કરવામાં આવે, આશા વર્કર બહેનોને અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે, ઓનલાઈન કામગીરી માટે આશા વર્કર બહેનોને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન આપવામાં આવે, ઉપરાંત દર વર્ષે આશા વર્કર બહેનોને યુનિફોર્મ સાડી ડ્રેસ આપવામાં આવે તેમજ અર્બનમાં વસ્તી વધારે હોવાથી કામગીરી પણ વધારે હોવાથી અલગ ઇન્સેન્ટિવ આપવામાં આવે સહિતની માંગ સાથે આશા વર્કર બહેનોએ રજૂઆત કરી આ માંગણીઓ નહીં પૂરી કરાય ત્યાં સુધી કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે। આ દરમિયાન આરોગ્યલક્ષી કામગીરી ખોરવાય તો આશા વર્કર બહેનોની કોઈ જવાબદારી નથી તેમ પણ આવેદનપત્રમાં જણાવ્યું છે। મારું નામ મંજુબેન ગૌસ્વામી છે। હું એક આશા વર્કર બેન છું અને આજે અમે ડીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનો આજે તાલુકા હેલ્થ ઓફિસ અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી માંગણીઓ અમને છેલ્લા 10 મહિનાથી જે 50% વધારો મળે છે એ મળ્યો નથી, એના માટે અમારી માંગ છે અને એક અમારે 2500 રૂપિયા બીજું અમને મળે છે ઇન્સેન્ટિવ, એ પણ અમને છેલ્લા 7-8 મહિનાથી મળ્યા નથી અને ઘણી પીએસસીમાં પણ અમારે તો થોડા મળ્યા, બીજી પીએસસીમાં તો બિલકુલ મળ્યા જ નથી એમ। એના માટે અમારે પૂરી આશા વર્કર બહેનોને આજ અમે લઈને અહીંયા મામલતદાર કચેરીએ અને ત્યાં THO ઓફિસે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારું કહેવું એવું છે કે ભર નિંદ્રામાંથી કુંભકરણ નિંદ્રામાંથી જો ઉઠીને અમારી આ માંગણીઓ સાંભળે એવી અમારી અપીલ છે। અને બીજી કે અમારા આશા વર્કર બહેનોને થોડું અમારા કામનો ટાઈમ નક્કી કરી આપે કે ભાઈ આ ટાઈમે કામ કરવું, જ્યારે હોય ત્યારે આશા વર્કર બહેનો અમે આગળ જ થઈએ છીએ અને કરીએ પણ છીએ। અમારી કોઈ પણ બેન એવી નથી જે કામમાં ના પાડે છે। અડધી રાત્રે અમે ડિલિવરીઓ પણ લઈને જઈએ, ગમે ત્યારે અમને ફોન આવે ત્યારે અમે દોડ ભાગ કરીએ જ છીએ અને મારી બધી જ બહેનો આ કામકાજમાં તો કમ્પ્લીટ જ છે, પણ તો પગાર આપવામાં કેમ? હા, બધી રીતે અમે કરીએ છીએ। તો પછી અમારી એક જ માંગણી છે કે અમારું જે આ 50% 10 મહિનાથી વધારો અને 2500 રૂપિયા જે છે એ અમને ચૂકવી આપે અને અમારી જે પડતર માંગણીઓ છે એ પૂરી કરે, બસ એના માટે છે અપીલ। થેન્ક યુ।